નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દલિત સમાજના હક અને જમીન મુદ્દે લડત ચલાવતા અગ્રણીઓ નરેશ વાડા, વિકી ચાવડા તેમજ અન્ય સાથીદારો સામે નોંધાયેલ કથિત ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે આજે અમરેલી કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં લોકો એકઠા થઈને આવેદનપત્રો સુપ્રત કર્યું હતું। સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં કલેક્ટર કચેરીના સમક્ષ અધિકારીઓને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતી વખતે આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાનૂની અને વહીવટી હક માટે શાંતિપૂર્ણ લડત લડતા દલિતોના ખોટા કેસમાં ફસાવી અને એમને ફિટ કરી દેવામાં આવ્યા છે, જે તદ્દન અન્યાયી છે। આગેવાનોએ વહીવટીતંત્ર અને એસપી સાહેબ સમક્ષ યોગ્ય સંકલન સાધીને આ સમગ્ર મામલાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। કલેક્ટર કચેરીની બહાર અને અંદર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમર્થકોએ દેશના ન્યાયતંત્ર અને પોલીસ પ્રશાસન પર ભરોસો વ્યક્ત કરીને પીડિતોને વહેલી તકે ન્યાય આપવા અપીલ કરી હતી। રિપોર્ટર બટુક સોલંકી। જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। જો કે આકડિયા ગામની અંદર જે કાંઈ જમીનની અંદર જે કાંઈ દલિતોના જમીન મુદ્દે જે આગેવાનો અહીંયા જમીનના હક હિસ્સા માટે લડી રહ્યા હતા, જે સરકારશ્રીના પટ્ટા ઉપર જે જમીન આપવામાં આવેલ છે, જેની અંદર માટીનું ખનીજ થઈ રહ્યું હતું, અને જો કે સમાજના આગેવાનો આ દેશ માટે જેને જેને બલિદાનો દીધા એની માટે આવા કેસ કરવામાં આવ્યા છે। ઘણાને ફાંસીની સજાઓ આવી છે, ઘણાને ખોટા કેસમાં પણ ફિટ કરી દેવામાં આવે છે। એટલે સરકારી તંત્રને તેમજ સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે જે આ દલિતો જો કે ભારત દેશની અંદર કોઈ જગ્યાએ વિવાદ અને આવેદનો પત્ર અપાતા હોય તો માત્ર ને માત્ર દલિત સમાજને અપાય છે, કેમ કે એ અત્યાચારના ભોગ બને છે ગામો ગામ દલિતો। કેમ કે આદિ લગન અમને ન્યાય મળ્યો નથી, કેમ કે અમે વર્ષોથી જે કાંઈ કૂતરા ઢળ્યા, મરેલા ઢોર ઢળ્યા, આજે આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી। એટલે સરકારશ્રીને તેમજ એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે અમારો ગરીબનો અવાજ સાંભળી અને તમને અમને ન્યાય અપાવો એવી અમે, કેમ કે આ દેશની અંદર ન્યાયતંત્ર માથે ભરોસો છે, આ દેશની અંદર તમને કોઈ પોલીસ તંત્ર માથે ભરોસો છે, આ દેશની અંદર જે કાંઈ અર્થતંત્ર, વ્યવસ્થા તંત્ર જે છે એની માથે ભરોસો છે। અટાણા અમે માનતા રાખી તમને ન્યાય મળે એવું નથી। એટલે જે સરકારની અંદર ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને આપણે શ્રી સરકારની અંદર જે ઉચ્ચ હોદ્દા ઉપર છે એમને અમારી વિનંતી છે કે અમારી વાચાને અવાજ આપી અને અમને ન્યાય અપાવો। કેમ કે આ દલિત સમાજ હર હંમેશા માટે રોજના અઠવાડિયાનો એક દિવસ એવો નહીં જતો હોય કે રાજકોટ, અમરેલી કે કોઈ પણ જિલ્લાની અંદર દલિત સમાજે આવેદનો નહીં આપ્યા હોય। આવેદન માત્ર ને માત્ર જેને પીડા થાય છે, જે ન્યાય માટે વલખા મારી રહ્યા છે, એનો અવાજ સાંભળી અને અમને ન્યાય અપાવો। જય ભીમ, નમો બુદ્ધાય।